આજની રેસીપી છે યખની પુલાવ, જે એકદમ ટેસ્ટી બનવાની છે. તો એક બાઉલની અંદર 1 કપ જેટલા ચોખા લઈ લીધા છે અને આપણે પાણી એડ કરી અને સારી રીતે ધોઈ લેવાના છે. ચોખાને સારી રીતે સાફ કર્યા બાદ તેની અંદર પાણી એડ કરી અને 30 મિનિટ માટે એક બાજુ રહેવા દઈશું. હવે યખની બનાવી લઈએ. તો એક પેનની અંદર આપણે 4 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. તેમાં આ રીતે સ્લાઇસ કરેલી ડુંગળી, અધકચરું વાટેલું લસણ, સ્લાઇસ કરેલી આદુ અને આ બધા ખડા મસાલા લઈ લીધા છે. ઉપરથી એક સૂકું મરચું, તમાલપત્ર અને કોથમીરની જે ડંઠલ આવે છે એ લઈ લીધા છે અને આને આપણે સારી રીતે મિક્સ કરી ઉકળવા માટે 15 મિનિટ માટે રહેવા દઈશું. હવે અહીંયા એક પેનની અંદર થોડું તેલ એડ કરી આ રીતના સ્લાઇસ કરેલી ડુંગળી છે એને લઈ લીધી છે. હવે આપણે આ બરિસ્તા બનાવવાના છે, તો ડુંગળીનો આ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આને આપણે સાંતળી લેવાની છે અને એક બાજુ પ્લેટમાં કાઢી લઈશું. તો આ આપણે બરિસ્તા છે એ પણ રેડી છે અને આ બાજુ યખની છે એ પણ સરસ રીતે ઉકળી અને રેડી થઈ ગઈ છે. તો એને ગેસની ફ્લેમ બંધ કરી એક બાજુ એને થવા દઈશું. હવે એક પેનની અંદર તેલ, ઘી, જીરું, તમાલપત્ર, મોટી ઇલાયચી, નાની ઇલાયચી અને લવિંગ એડ કરી અને 2 મિનિટ માટે સાંતળી લઈશું. એની અંદર સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરીશું. આદુ, મરચાં, લસણની પેસ્ટ છે એને પણ આપણે 3 મિનિટ માટે સાંતળી લેવાની છે. હવે અહીંયા મેં બટેકા લઈ લીધા છે, એને પણ આપણે સાંતળી લઈ અને એમાં બધા જે શાકભાજી છે જેમાં ફુલાવર, ફણસી, ગાજર અને વટાણા પણ એડ કરી લીધા છે મેં. તો એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે. વટાણા મેં પાછળથી એડ કર્યા છે. હવે અહીંયા આપણે સારી રીતે આને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે એને થવા દઈશું. અને યખની છે આપણી ઠંડી થઈ ગઈ છે, તો એને આપણે ગાળી લેવાની છે. હવે 5 મિનિટ બાદ ઢાંકણ ખોલીએ તો અધકચરા આપણા શાકભાજી છે એ રેડી થઈ ગયા છે. તો એની અંદર એક ટમેટું અને મીઠું એડ કરી એને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ઉપરથી તળેલી ડુંગળી છે એને આ રીતે ભૂકો કરી એડ કરી લેવાનો છે અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે જે કપથી આપણે ચોખા લીધા હતા એ જ કપના માપથી યખની છે એને એડ કરી લેવાની છે અને થોડું વધારે પાણી એડ કરી લેવાનું છે. તો 1 કપ ચોખાની ઉપર આપણે 3.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી એને પણ સારી રીતે મિક્સ કરી ઉકળવા દેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે જે પલાળેલા ચોખા હતા એ મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લીધો છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લીધો છે. બીજા કોઈ મસાલા એડ કર્યા નથી અને હવે એને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું. 5 મિનિટ બાદ ઢાંકણ ખોલી આપણે એની ઉપરથી કોથમીર ભભરાવી દઈશું અને જોઈ શકો છો કે થોડુંક જ પાણી છે. તો એની ઉપર આપણે ફુદીનો, જે તળેલી ડુંગળી એટલે કે બિરિસ્તા હતા એ પણ એડ કરી દઈશું અને ઉપરથી 1 ચમચી જેટલું ઘી પણ એડ કરી દઈશું અને એને ઢાંકી અને જો આ રીતના હોલ હોય તો એમાં ફોઇલ પેપર લગાવી અને 10 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર એને થવા દેવાનું છે. તો 10 મિનિટ બાદ આપણે થોડી વાર માટે રહેવા દઈ અને પછી ઢાંકણ ખોલીશું તો આપણી એકદમ ટેસ્ટી એવો યખની પુલાવ રેડી છે. તો કેવી લાગી મારી આજની આ યખની પુલાવની રેસીપી? ગમી હોય તો લાઈક જરૂરથી કરજો.